શિવપુરાણ ભાગ 148. ઋષિએ પૂછ્યું, હે શુદ્ધિ, આપે વારંવાર મુક્તિનું નામ લીધું છે. અહીં મુક્તિ મળવાથી શું થાય છે? મુક્તિમાં જીવનની કેવી અવસ્થાઓ છે એ અમને બતાવો. શુદ્ધિએ કહ્યું, હે મહર્ષિઓ, સાંભળો. હું તમને સંસાર ક્લેશનું નિવારણ અને પરમાનંદનું દાન કરનારી મુક્તિનું સ્વરૂપ બતાવું છું. મુક્તિ 4 પ્રકારની કહેવાય છે: સારૂપ્યા, સાલોક્યા, સાનિધ્ય અને ચોથી સાયુજ્યા. આ શિવરાત્રિના વ્રતથી સર્વ પ્રકારની મુક્તિ સુલભ થઈ જાય છે. જે જ્ઞાનરૂપ અવિનાશી સાક્ષી જ્ઞાનગમ્ય અને દ્વૈત રહિત સાક્ષાત શિવ છે, તે જ અહીં કૈવલ્ય મોક્ષનો ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગના પણ દાતા છે. કૈવલ્ય નામની જે 5મી મુક્તિ છે એ મનુષ્યને માટે અત્યંત દુર્લભ છે. હે મુનિવરો, હું એનું લક્ષણ બતાવું છું. જેનાથી આ સમસ્ત જગત ઉત્પન્ન થાય છે, જેના દ્વારા એનું પાલન થાય છે અને અંતર્ગત્વા છેવટે જેમાં લીન થઈ જાય છે, તે જ શિવ છે. જેમનાથી આખું જગત વ્યાપ્ત છે, તે જ શિવનું રૂપ છે. હે મુનીશ્વરો, વેદોમાં શિવના 2 રૂપ બતાવ્યા છે: સકલ અને નિષ્કલ. શિવ તત્વ સત્ય, જ્ઞાન, અનંત અને સચ્ચિદાનંદ નામે પ્રસિદ્ધ છે. નિર્ગુણ, ઉપાધિ રહિત, અવિનાશી, શુદ્ધ અને નિરંજિત છે. તે નથી તો લાલ, નથી તો પીળો, ન સફેદ, ન નીલો, ન નાનો, ન મોટો, ન જાડો, ન પાતળો. જ્યાંથી મન સહિત વાણી અને પામીને પાછી વળે છે, તે પરબ્રહ્મ પરમાત્મા શિવ છે. જેવી રીતે આકાશ સર્વવ્યાપક છે, એવી જ રીતે શિવ પણ સર્વવ્યાપી છે. એ માયાથી પર છે, સંપૂર્ણ દ્વંદ્વોથી રહિત છે અને પરમાત્મા છે. અહીં શિવ જ્ઞાનનો ઉદય થવાથી નિશ્ચય એની પ્રાપ્તિ થાય છે. અથવા હે દીદો, સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા શિવનું ભજન ધ્યાન કરવાથી સત્પુરુષોને શિવપદની પ્રાપ્તિ થાય છે. ઋષિએ પૂછ્યું, શિવ કોણ છે? વિષ્ણુ કોણ છે? રુદ્ર કોણ છે? અને બ્રહ્મા કોણ છે? આ બધામાં નિર્ગુણ કોણ છે? અમારા આ સંદેહનું આપ નિવારણ કરો. શુદ્ધિએ કહ્યું, એ મહર્ષિઓ, વેદ અને વેદાંતના વિદ્વાન એવું માને છે કે નિર્ગુણ પરમાત્માથી સર્વપ્રથમ જે સગુણરૂપ પ્રગટ થયું એનું જ નામ શિવ છે. શિવથી પુરુષ સહિત પ્રકૃતિ ઉત્પન્ન થઈ. એ બંને મૂળ સ્થાનમાં સ્થિત જળની અંદર તપ કર્યું. તે સ્થાન પંચકોશી કાશી નામે વિખ્યાત છે, જે ભગવાન શિવને અત્યંત પ્રિય છે. આ જળ સંપૂર્ણ વિશ્વમાં વ્યાપ હતું. એ જળનો આશ્રય લઈને યોગ માયાથી યુક્ત શ્રી હરિ ત્યાં સૂતા નાર, અર્થાત જળને અયન બનાવવાને કારણે પછી નારાયણ નામે પ્રસિદ્ધ થયા અને પ્રકૃતિ નારાયણી કહેવાય. નારાયણના નાભિકમળથી જેની ઉત્પત્તિ થઈ તે બ્રહ્મા કહેવાય છે. બ્રહ્માએ તપસ્યા કરી જેનો સાક્ષાત કર્યો તેમને વિષ્ણુ કહેવાયા. બ્રહ્મા અને વિષ્ણુના વિવાદને શાંત કરવા માટે નિર્ગુણ શિવે જે રૂપ પ્રગટ કર્યું એનું નામ મહાદેવ છે. એમણે કહ્યું, હું શંભુ પ્રધાનજીના લલાટમાંથી પ્રગટ થઈશ. આ કથન અનુસાર સમસ્ત લોકો પર અનુગ્રહ કરવાની માટે જે બ્રહ્માજીના લલાટમાંથી પ્રગટ થયા એમનું નામ રુદ્ર પડ્યું. આ રીતે રૂપ સહિત પરમાત્મા સૌના ચિંતનનો વિષય બનવા માટે સાકાર રૂપે પ્રગટ થયા. એ જ સાક્ષાત ભક્તવત્સલ શિવ છે. હે દ્વિજો, અજ્ઞાન અનેક પ્રકારનું હોય છે, પરંતુ વિજ્ઞાનનું એક જ સ્વરૂપ છે. એ અનેક પ્રકારનું હોતું નથી. એને સમજવાનો પ્રકાર હું બતાવીશ. તમે લોકો આદરપૂર્વક સાંભળો. બ્રહ્માથી લઈને તણખલા પર્વત પર્યત જે કંઈ પણ અહીં જોવા મળે છે તે બધું શિવરૂપ જ છે. એમાં નાનાત્વ અનેક તત્વની કલ્પના મિથ્યા છે. સૃષ્ટિની પૂર્વ પણ શિવની સત્તા બતાવાય છે. સૃષ્ટિના મધ્યમાં પણ શિવ બિરાજી રહ્યા છે. સૃષ્ટિના અંતમાં પણ શિવ રહે છે. અને જ્યારે સર્વ કંઈ શૂન્યતામાં પરિણિત થઈ જાય છે એ સમયે પણ શિવની સત્તા રહે જ છે. તેથી હે મુનીશ્વરો, શિવને ચતુર્ગુણ કહેવામાં આવ્યા છે. એ જ શિવ શક્તિમાન હોવાને કારણે સગુણ જાણવા યોગ્ય છે. આ રીતે સગુણ નિર્ગુણના ભેદથી 2 પ્રકારના છે. જે શિવે જ ભગવાન વિષ્ણુને સંપૂર્ણ સનાતન ભેદ અનેક વર્ણ અને એક માત્રા તથા પોતાનું ધ્યાન અને પૂજન આપ્યા છે. તે જ સંપૂર્ણ વિદ્યાઓના ઈશ્વર છે. એવી સનાતન શ્રુતિ છે. તેથી શંભુને વેદોના પ્રાગટ કરતા તથા વેદપતિ કહેવાય છે. એ જ સૌ પ્રથમ અનુગ્રહ કરનારા સાક્ષાત શંકર છે. કરતા, ભરતા, હરતા, સાક્ષી તથા નિર્ગુણ પણ તે જ છે. બીજાઓ માટે કાલનું માન છે, પરંતુ કાલ સ્વરૂપ રુદ્રને માટે કાલની કોઈ ગણના નથી, કેમ કે તે સાક્ષાત સ્વયં મહાકાલ છે અને મહાકાલથી અમને આશ્રય છે. બ્રાહ્મણ રુદ્ર અને કાલીને એક જ બતાવે છે. એ બંને સત્ય લીલા કરનારી પોતાની ઈચ્છાથી જ સર્વ કંઈ પ્રાપ્ત કર્યું છે. શિવનો કોઈ ઉત્પાદક નથી, એમને કોઈ પાલક નથી અને કોઈ સંહારક નથી. તે સ્વયં સર્વના હેતુ છે. એક થઈને પણ અનેક
એકતાને પ્રાપ્ત થઈ શકે છે અને અનેક થઈને પણ એકતાને પ્રાપ્ત કરી શકે છે. એક જ બીજ બહાર થઈને વૃક્ષ અને ફળ વગેરે રૂપે પરિણિત થયું પુનઃ બીજ ભાવને પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે શિવરૂપી મહેશ્વર સ્વયં એકથી અનેક હોવામાં હેતુ છે. આ ઉત્તમ શિવ જ્ઞાન તત્વત બતાવવામાં આવ્યું છે. જ્ઞાનમાં રત પુરુષ જ આને જાણે છે, બીજાઓ નહીં. મુનિ બોલ્યા, હે શુદ્ધિ, આપ લક્ષણ સહિત જ્ઞાનનું વર્ણન કરો, જેને જાણીને મનુષ્ય શિવ ભાવને પ્રાપ્ત થઈ જાય છે. આખું ઉદ્ગત શિવ કેવી રીતે છે, અથવા શિવ જ સંપૂર્ણ જગત કેવી રીતે છે? ઋષિઓના આ પ્રશ્ન સાંભળીને પૌરાણિક શિરોમણી શુદ્ધિએ ભગવાન શિવના ચરણામૃતનું ચિંતન કરીને એમને કહ્યું. ભાગ 148 પૂરો.